આઈ એડવાઇઝે એક પહેલ કરી છે વેર ધે વિલ સ્પ્રેડ અવેરનેસ ઓન ડિજિટલ આઈ સ્ટ્રેન, અ લીડિંગ કોઝ ઓફ ડ્રાય આઈ ડિઝીઝ. અને આને પ્રિવેન્ટ કરવાના ટિપ્સ આપવા માટે અમારી સાથે જોડાયા છે ડોક્ટર સંદીપ ઠકાર, ચીફ આઈ સર્જન એન્ડ ડિરેક્ટર એટ પ્રિયદીપ આઈ હોસ્પિટલ ભરૂચ. ડોક્ટર, ડિજિટલ આઈ સ્ટ્રેન શું છે અને આનાથી વિઝન અફેક્ટ કઈ રીતે થઈ શકે? ડિજિટલ આઈ સ્ટ્રેન એટલે બેઝિકલી આપણે જે ડિજિટલ ગેજેટ્સ વાપરીએ છીએ એનાથી આંખને પડતો તાણ છે, જેને આપણે બીજી ભાષામાં કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ પણ કહીએ છીએ. અને એ બેઝિકલી થવાનું કારણ એવું હોય છે કે આપણે જ્યારે કોમ્પ્યુટર યા ગેજેટ્સ વાપરીએ ત્યારે બ્લિંકિંગ આપણું ઘટી જાય, કારણ કે આપણે બહુ ફોકસ કરીને કામ કરતા હોઈએ છીએ અને એનાથી આપણી આંખને થાક લાગતો હોય છે. એને ડિજિટલ આઈ સ્ટ્રેન કહીએ છીએ. ડિજિટલ આઈ સ્ટ્રેનના સામાન્ય લક્ષણો શું છે જે લોકોને ખબર રહેવી જોઈએ? ડિજિટલ આઈ સ્ટ્રેન થવાથી બેઝિકલી તમને આંખોને થાક લાગશે. થાક લાગવાથી તમને થોડીક વાર માટે ઝાંખ લાગે છે એવું લાગશે, જે ટેમ્પરરી હોય છે. સ્ટ્રેન નીકળી જાય એટલે પાછી ઝાંખ નીકળી જાય. આંખો થોડી કોરી પડે એવું ફીલ આવે, માથું દુખે અને કોઈ વાર લાઇટની સેન્સિટિવિટી બદલાઈ જાય, તમને લાઇટ સહન ન થાય એ ટાઈપનું તમને ફીલ આવે. લાંબા સમય સુધી ડિજિટલ ડિવાઇસીસ યુઝ કરવા પર તમારા આઈ હેલ્થ પર શું અસર પડશે? બેઝિકલી તમે લાંબો સમય જ્યારે ડિજિટલ ગેજેટ્સ વાપરો છો ને ત્યારે તમારું બ્લિંકિંગ ઘટી જાય છે, કારણ કે તમે કોન્સન્ટ્રેટ ડિવાઇસ પર કરતા હો છો અને બ્લિંકિંગ ન જળવાય તો તમારું ટીયર્સનું જે સર્ક્યુલેશન હોય તે અફેક્ટ થાય છે. એનાથી બેઝિકલી આપણને થાક લાગે આંખને. બીજું હોય છે કે યોગ્ય અંતર નથી જળવાતું હતું. ત્રીજું હોય છે કે ગ્લેર હોય છે. જે ગેજેટ્સ હોય છે એમાંથી ગ્લેર આવે છે. કોન્ટ્રાસ્ટ પણ બરાબર જળવાતો નથી. ઘણીવાર આપણે કોન્ટ્રાસ્ટ સેટ નથી કરેલું હતું અને અમુક સમયે કોમ્પ્યુટરની જે બ્લુ લાઇટ હોય છે એ પણ અસર કરે છે. શું તમે 20-20-20 રૂલ સમજાવી શકો છો અને આ તમારા આઈ સ્ટ્રેનને રિડ્યુસ કરવામાં કેવી રીતે મદદ કરશે? આજે 20/20/20 છે ને એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ યાદ રાખવાની વસ્તુ છે. આપણે જ્યારે કોમ્પ્યુટર યા કોઈ પણ ડિજિટલ ગેજેટ્સ વાપરતા હોઈએ છીએ તો આપણે કોન્સ્ટન્ટ સ્ટ્રેન કરવાથી ત્યાં ને ત્યાં સ્ટેર કરતા હોઈએ છીએ અને સ્ટેરિંગને લીધે જ બધી આ સ્ટ્રેનની તકલીફો ઊભી થાય છે. એટલે સિમ્પલ સમજ એવી છે કે અંદાજિત 20 મિનિટ થાય ત્યારે તમે તમારી નજર 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર સેટ કરો. 20 ફૂટ દૂર એટલે તમે બારી પર બેઠા છો તો ત્યાં દૂર જુઓ કે રૂમમાં બેઠા છો તો દૂર જુઓ. જે કરીને તમારી ફોકસ જે ગેજેટ્સ પર હતું એ ડીફોકસ થશે એટલે આંખને રિલેક્સ મળશે. ઓટો બ્લિંકિંગ થશે તમે દૂર જોશો એટલે, અને ઓટો બ્લિંકિંગ થવાથી તમારું ટીયર્સનું સર્ક્યુલેશન હેલ્ધી થશે અને તમારું થાક લાગવાનું નીકળી જશે. પેરેન્ટ્સ કઈ રીતે એન્શ્યોર કરી શકે છે કે તેમના બાળકો ડિજિટલ ડિવાઇસીસ સેફ અને હેલ્ધી રીતે યુઝ કરે છે? ડિજિટલ ડિવાઇસીસ બાળકોને હકીકતમાં તો 2 વર્ષની ઉંમરની નીચે આપવા જ ન જોઈએ. 2 વર્ષની ઉપરનું બાળક હોય તો ઘણીવાર વાલીઓ આપતા હોય છે એમના ગેજેટ્સ, પણ એ પણ ફક્ત 1 કલાકથી વધારે આપવા ન જોઈએ 5 વર્ષની ઉંમર સુધી. અને સમજો કે બાળક તમારું મોટું છે, સ્કૂલમાં જતું થયું છે અને આજની તારીખે સ્કૂલમાં ગેજેટ્સની રોલ હોય છે, તો 5 વર્ષથી ઉપરના બાળકોએ એવરેજ 2 કલાકથી વધારે વાપરવું ન જોઈએ. અને સપોઝ બાળક એડલ્ટ છે, 12 વર્ષની ઉપર છે અને એ પોતે હવે સમજે છે તો 2 થી વધારે થોડીક વાર એ વાપરી શકે છે, પણ નોટ એબાઉ 3 અવર્સ નથી. અને એ જ્યારે પણ વાપરે છે ત્યારે એને થોડીક વસ્તુઓની કાળજી લેવાની છે, જેવું કે એને પ્રોપર ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે. પ્રોપર પોસ્ચરમાં એને મેન્ટેન કરતી વખતે મોનિટર છે તે આંખના આઈ લેવલથી થોડું નીચું હોવું જોઈએ. એને શોલ્ડરને પણ સ્ટ્રેન ન પડે, નેક મસલને સ્ટ્રેન ન પડે એ રીતે બેસવું જોઈએ. બને ત્યાર સુધી ટેબલ ખુરશીનો ઉપયોગ કરવો જોઈએ. થેન્ક્સ ફોર લિસનિંગ ટુ આઈ એડવાઇસ. એની સાથે જ ડોક્ટર સંદીપ ઠકારનો ખૂબ ખૂબ આભાર, જેમને અમને અને તમામ શ્રોતાઓને ઘણા સારા ટિપ્સ આપ્યા જેથી અમે અમારા રોજની જિંદગીમાં ડિજિટલ આઈ સ્ટ્રેન પ્રિવેન્ટ કરી શકીએ. Issued in public interest by Alembic CSR Foundation. Views expressed are independent opinions of the doctor. Please consult your doctor before starting any medication or treatment. Alembic CSR Foundation disclaims any or all liabilities and claims.